એમજીવીસીએલ દ્વારા પીપલગ પેટા વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો શું એમજીવીસીએલના પીપલગ ગામે પીપલગ ડિવિઝનનો પેટા વિભાગનો અહીંયા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં જે શાક માર્કેટ યાર્ડ છે આપણું, એની અંદર આ ઓફિસ ચાલુ કરવામાં આવી છે. એની અંદર જે ગામોનો સમાવેશ થાય છે એ મુજબ પીપલગ, ડુમરાલ, ઉત્તરસંડા, ભૂમેલ, ગોતાલ, નરસંડા, બામરોલી, પીપરાતા, કેરિયાવી, મિત્રાલ, આખરોલ, વલેટવા, પારગોલ ને ટુંડેલ આટલા ગામો ને હવે એની જે એમજીવીસીએલની સર્વિસ અંગેની જે કઈ કમ્પ્લેનો હોય એના માટે ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિ નેશનલ હાઈવે પર જે આપણી આવેલી છે એમાં ત્યાં ઉપર બીજા માળે ઓફિસ છે અને ત્યાં એ ઓફિસની અંદર હવે મળવાનું રહેશે અને એમની કમ્પ્લેન ત્યાં આપવાની રહેશે. અને મેં આ તબક્કે અત્યારે જે આ ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર જે એમજીવીસીએલની લાઈનો જતી હોય ત્યાં જે વરસાદના કારણે કે ડાર પડવાના કારણે જે લાઈનો બંધ થઈ જાય છે એ ના થાય એના માટે જંગલ કટિંગ જે કંઈ કરવાનું હોય એની પણ સૂચના આપી છે. સપ્લાય કન્ટિન્યુ રહે એના માટે જે કંઈ ટેકનિકલ ફોલ્ટ સુધારી અને એનો કોઈ રસ્તો કરવાનો હોય તો એ રસ્તો પણ કરે એવું પણ આ તબક્કે એમને મેં કહ્યું છે. બીજું, નડિયાદની અંદર 66 કેવીઓનું સબસ્ટેશન આપણું મહેશ્વરી સબસ્ટેશન ચાલુ થઈ ગયું છે અને હવે જે અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાનું કામ ચાલુ થયું છે ત્યારે એ બધી જ લાઈનો અંડરગ્રાઉન્ડ નખાઈ જશે. પણ મેં અહીંયા એક રજૂઆત કરી છે કે અંડરગ્રાઉન્ડ લાઈન નાખતા એમના મશીનો જે નડિયાદ મ્યુનિસિપાલિટીની અંદર આવતા વોટર વર્ક્સના જે વોટર સપ્લાયની પાઇપો હોય કે ડ્રેનેજની પાઇપો હોય એને કાણા કરી અને જે નુકસાન થાય છે અને એના કારણે પાણી મિક્સ થવાના કારણે કાં ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જાય અથવા તો પીવાના પાણીની અંદર માટી મિક્સ થઈ જાય, તો આવું ના થાય એના માટે પણ મેં એમને સૂચના આપેલી છે. અને જે કંઈ કામ કરતો હોય કોન્ટ્રાક્ટર એને ખબર પડતી જ હોય છે કે નીચે લાઈનો આવી છે તો એને એ યોગ્ય જગ્યાએ એનો ઉપાય કરી અને આ કામ કરવાનું રહેશે. અને ખાસ કરીને જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં એમજીવીસીએલનો ટેકનિશિયન હાજર હોવો જ જોઈએ એવો હું આગ્રહપૂર્વક કહું છું. અને પ્રજાને મુશ્કેલી ના પડે એના માટેની તકેદારી રાખવા માટે કહું છું. અને આજથી આ ગામડાઓને કહું છું કે તમારી મુશ્કેલીઓ તમારે અહીંયા રજૂ કરવાની રહેશે. આપનો પરિચય આજે પીપલગ પેટા વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો. ટીસી વ્યાસ, અધિક્ષક ઇજનેર, એમજીવીસીએલ, વર્તુળ કચેરી, નડિયાદ. આજરોજ એપીએમસી માર્કેટમાં બીજે માળે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પીપલગ પેટા વિભાગીય કચેરીનું ઓપનિંગ ઉદ્ઘાટન કરવામાં આવે. આ પ્રસંગે માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ તથા એપીએમસીના ચેરમેન અપૂર્વભાઈ ઉપસ્થિત રહેલ. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નડિયાદ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી, વસો પેટા વિભાગીય કચેરી અને ચકલાસી પેટા વિભાગીય કચેરીમાં ગ્રાહકોનું ભારણ વધી જવાથી એક નવી પેટા વિભાગીય કચેરીની દરખાસ્ત મંજૂર કરવા માટે મોકલાવેલ. માન્ય ધારાસભ્યશ્રીના પ્રયત્નોના લીધે આ પેટા વિભાગીય કચેરી ઉર્જા મંત્રાલય ખાતેથી અને નાણાં વિભાગમાંથી મંજૂર થઈને આવી ગયેલ, જેની કચેરીનું બિલ્ડિંગ એપીએમસી દ્વારા આપવામાં આવેલ. એ બિલ્ડિંગમાં આજરોજ આ કચેરી શરૂ કરવામાં આવેલ છે. આ કચેરીની અંદર વસો સબડિવિઝનમાંથી કુલ 7 ગામ, ચકલાસી સબડિવિઝનમાંથી 5 ગામ અને નડિયાદ ગ્રામ્ય સબડિવિઝનમાંથી 2 ગામ એમ કરીને કુલ 14 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ 14 ગામો છે પીપલગ, ડુમરાલ, ઉત્તરસંડા, ગુતાલ, ભૂમેલ, નરસંડા, બારમામરોલી, પીપળાતા, કેરિયાવી, મિત્રાલ, અકડોલ, વલેટવા, પાડગોલ અને ટુંડેલ. આ બધા ગામોના ગ્રાહકોને હવેથી અત્રેની કચેરી જે પીપલગ પેટા વિભાગીય કચેરી છે ત્યાંથી એની ફરિયાદોનું નિવારણ થઈ શકશે, બિલિંગ પણ અહીંયાથી થઈ શકશે, એટલે વહીવટી સરળતા થઈ શકશે. આ જગ્યાએ જે ફરિયાદ કેન્દ્ર માટેનો નંબર છે એ 25 500 25 એટલે 25 525 નંબર છે, ટેલિફોન નંબર. આ નંબર ઉપર ફરિયાદ લખાવી શકાશે.
આ સિવાય કોમન ફરિયાદનો નંબર છે 1800-233-2670. એના પર પણ ફરિયાદ લખાવી શકાશે. આમ આ 14 ગામના કુલ 27 થી 28,000 ગ્રાહકોને વહીવટી સરળતા અને જે અંતર છે એ પણ ઓછું થશે અને પીપલગ પેટા વિભાગીય કચેરીથી તેમની ફરિયાદોનું નિવારણ થશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.